સ્વાગત છે મિત્રો ગુજરાત ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો એસટી બસના ભાડામાં ફરીથી વધારો થયો છે। એસટી બસના ભાડામાં થોડા મહિના પહેલાં જ વધારો કરવામાં આવ્યો હતો, જ્યારે પ્રજા મોંઘવારીથી ત્રસ્ત છે અને ફરીથી પ્રજાને એકવાર ભાવ વધારો જોવા મળી રહ્યો છે। જેમાં તમે જોઈ શકો છો કે અહીંયા 2 ટિકિટો છે જે અમને એક સબસ્ક્રાઈબર દ્વારા મોકલવામાં આવી છે કે અહીંયા એક જ તારીખ સેમ તારીખ છે અને ડિસ્ટન્સમાં પણ કાંઈ ખાસ ફેર નથી। ઉપરથી જેમાં 45 કિલોમીટર ડિસ્ટન્સ છે તેમાં એક વ્યક્તિના 37 રૂપિયા મતલબ કે 2 વ્યક્તિના 74 રૂપિયા ભાડું થયું છે। જ્યારે તે ભાઈ રિટર્ન આવતા હતા, પાછા આવતા હતા, ત્યારે તેમનું ડિસ્ટન્સ તો 41 કિલોમીટર બતાવી રહ્યા છે, જે સમજી શકીએ છીએ, પરંતુ ભાડામાં 78 રૂપિયા એટલે કે 4 રૂપિયાનો વધારો થયો છે। તો મિત્રો કંડક્ટર સાહેબને તેના વિશે તે ભાઈએ પૂછતા કંડક્ટર તરફથી એવો જવાબ આપવામાં આવ્યો હતો કે હવે ટોલ નાકાના જે ટોલ હોય છે રોડ ઉપર, તેના પૈસા પણ ટિકિટમાં એડ થશે, મતલબ કે ટોલના પણ પૈસા મુસાફરે ભરવાના રહેશે। તો મિત્રો આ એક બહુ ચિંતાજનક વાત કહી શકાય છે કે મુસાફરોએ હવે ટોલના ભાડું ચૂકવવાનું રહેશે। જેવું તેઓ કહી રહ્યા હતા કે નવા મશીનો અને અપડેટ થઈને આવે છે, જેમાં આ રીતે ભાડું રહેશે। તો મિત્રો થોડાક જ મહિના પહેલાં ભાડામાં વધારો કરવામાં આવ્યો હતો, ત્યારે જ 10 વર્ષ પછી તે વધારો થયો હતો, પરંતુ અત્યારે 10 મહિના પણ થયા નથી અને તેનો વધારો થઈ ગયો છે। તો મિત્રો આ એક મધ્યમ વર્ગના લોકો માટે બહુ જ દુઃખદ સમાચાર કહી શકાય છે। આગળ જતાં જીએસઆરટીસી શું નિર્ણય લે છે તેના ઉપર પણ જોવાલાયક નજર રહેશે। તો મિત્રો તમારું આના વિશે શું કહેવું છે તે કોમેન્ટમાં જરૂરથી કહેજો અને વિડીયોને શેર કરજો, જેથી હર્ષ સંઘવી સાહેબ પાસે આ વિડીયો પહોંચે અને તેમને પણ ખબર પડે કે આ જે ભાવ વધારો છે જે પ્રજા કઈ રીતે ભોગવે ટોલ નાકાનો ટેક્સ।